સિંગણપુરમાં મિલકત ઉપર ભાડા કરાર બનાવીને 34 જેટલી બોગસ પેઢીઓ બનાવવામાં આવી હતી, જે પેઢીના આધારે 200 કરોડથી વધુનું બોગસ બિલિંગ કરી કૌભાંડ કરાયું હતું, જે સંચાલકોને 22 કરોડની ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એબીસી કોમ્પ્યુટર એજ્યુકેશન નામથી પેઢી ચલાવી હતી. સીજીએસટી વિભાગે ગાળિયો કસ્યો હતો અને તપાસ દરમિયાન બારટ પેઢીના નામે વેપાર કરતા રમેશ બાવચનભાઈ બારટ અને તેના બીજા મિત્રોએ 34થી વધુ પેઢીઓ બનાવી હતી. બોગસ પેઢીઓ બનાવી તેને જીએસટી નંબર મેળવ્યો હતો, જેના આધારે 200 કરોડનું વધુનું ટર્નઓવર કરી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવી હતી. તપાસમાં ભાંડો ફૂટતા રમેશ બારટ ઉપરાંત સ્કાય એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર રામજી મેરામ મેણિયા, ગણેશ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધ્રુવિક પરમાર, રૂપાલી એન્ટરપ્રાઇઝના મયુર પેનવાળા, હાર્દિક એન્ટરપ્રાઇઝના હાર્દિક અરવિંદ પરમાર, ટીઆરઆઈ એન્ટરપ્રાઇઝના ઇન્દ્રજીત મોરિયા, બોસ એન્ટરપ્રાઇઝના રમેશ રાઠોડ, સિલ્વર એન્ટરપ્રાઇઝના અજય મકવાણા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર કેસ અંગે ઇકોસેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.